તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે તલના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। ઉનાળુ તલની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરે વરસાદ સતત આવ્યો હોવાથી તલના પાકને મોટી અસર થઈ ગઈ છે। સૌરાષ્ટ્રમાં તલના મુખ્ય ઉત્પાદક વિસ્તાર એવા અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને જામજોધપુર તાલુકામાં તલનો 70% પાક ડેમેજ થઈ ગયો છે। આ વિસ્તારમાં 4 જિલ્લામાં 70 થી 80% પાક ડેમેજ થઈ ગયો છે। આ સ્થિતિમાં સારી ક્વોલિટીના સફેદ તલની બજારમાં કિલોએ ₹5 થી 7 નો વધારો થાય તેવી ધારણા છે। આ તલનો ભાવ વધારો જૂનના અંત સુધીમાં આવી જશે તેમ એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું। સફેદ તલની બજારમાં વેચવાલી પણ જોઈએ એવી આવતી નથી। કાળા તલની બજારમાં કિલોએ ₹100 નો વધારો જોવા મળ્યો હતો અને કાળા તલની આવક ખાસ કોઈ મોટી માત્રામાં આવે તેવું લાગતું નથી। વરસાદી માહોલ સતત છે અને કેરળમાં ચોમાસું બેસી ગયું હોવાથી સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું બેસી જશે તેવી સંભાવના છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।